જય સ્વામિનારાયણ. હું નિકુંજ લાખાણી ફરીથી આજે એક નવા ટોપિક સાથે નવી ચર્ચા આપણે કરીશું. આજે આપણે વ્યસન કરતા હોય એના માટે છે. તો એક તો જો વ્યસન કરતા હોય ને તો એ લોકોને એનું ફ્યુચર તો ખરાબ કરે છે, સાથે સાથે ફેમિલીનું પણ ખરાબ કરે છે. હું એમ કીધું કે વ્યસન કરવાથી જ આ બધી રોગો આવે છે, ન કરો તો પણ આવે છે. પણ આપણે જ્યાં સુધી આપણે સમજીએ ત્યાં સુધી આપણે વ્યસનથી દૂર રહીએ, બરાબર. અથવા જો લોકો દૂર નથી રહી શકતા, એને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે, તો એ અમારી સંસ્થાનો મુલાકાત લ્યો. અમે તમને કઈ રીતના વ્યસનથી દૂર રહેવું એની અમે સલાહ સૂચન કરીશું. બીજી વસ્તુ તો આપણે જે વ્યસન કરીએ છીએ 2,000-2,500 રૂપિયાનું જે વ્યસન કરીએ છીએ દર મહિને, બરાબર, તો એ ખર્ચો આપણે એક ગરીબ વર્ગમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે, જે ભણી શકતા નથી, જેના પપ્પા ભણાવી શકે તેમ નથી, અને અત્યારે એ લોકો કાળી મજૂરી કરવા માટે મજબૂર થયેલા છે, તો એવા લોકોને આપણે ભણાવીએ ફ્રી ઓફ ચાર્જ. જે આ સંસ્થા કર્મ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, આ સંસ્થા મારુતિ એજ્યુકેશન હબ, બંને સંસ્થા સાથે મળીને આ કાર્ય કરી રહી છે. તો આવું અમને જ્યારે અમે માર્કેટિંગ કરતા હતા, અમારા ટીચર બધા લોકો માર્કેટિંગ કરવા ગયા હતા, ત્યાંથી અમને જાણકારી મળી કે નહીં, કે છોકરાઓ ભણતર છોડી દીધેલું છે. અમુક તો લોકો તો જે 15-15 વર્ષના છે એ લોકો મજૂરી કરવા જાય છે. તો આપણને એક વિચાર આવ્યો કે આપણે આ છોકરાઓને પણ આપણે એજ્યુકેશન આપવું જોઈએ. અત્યારે કોમ્પ્યુટર યુગ છે, તો આપણે એ છોકરાઓને ક્લાસ ઉપર બોલાવો, આપણે એને ફ્રી ઓફ ચાર્જની અંદર બધું શીખવાડીએ અને એક પગભર ઊભા કરીએ, અને એજ્યુકેશન પણ મળી રહી, અને એને જે જરૂરી છે એ વસ્તુ અત્યારના સમયમાં જે જરૂરી છે એ વસ્તુ આપણે એને પ્રોવાઈડ કરી શકીએ, બરાબર. બીજી વસ્તુ કે એને સ્કૂલની અંદર ભરતી કરાવીએ, સ્કૂલની અંદર એજ્યુકેશન કરાવડાવીએ, બરાબર. તો એના માટે કર્મ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા કાર્યરત છે, કાર્ય કરી રહી છે. તો આ સંસ્થા સાથે સહભાગી બનો અને આ સંસ્થાને એક વેગ મળે એવી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે જે વ્યસન પાછળ રૂપિયા જે ખર્ચો છો એ આ ટ્રસ્ટને તમે ડોનેટ કરો. ડોનેટ કરવાથી તમને શું બેનિફિટ મળશે? તો તમને જે ડોનેટ કરો છો પૈસા, એ પૈસા તમને કરપાત્ર આવકમાંથી તમને બાદ મળશે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તમને બાદ મળશે. બીજી વસ્તુ બેનિફિટ શું મળશે આપણને? એક તો વ્યસન આપણું છૂટશે, ધીમે ધીમે આપણું વ્યસન છૂટતું જશે, એટલે આપણા લાઈફને પણ સફળતા મળે, એટલે કે આપણે લાઈફને પણ એક નવા ગોલ તરફ આપણે વાળી શકીશું, અને આપણી ફેમિલી પણ એક ચિંતા મુક્ત થશે કે નહીં ચાલો વ્યસન મૂકી દીધું એને, બરાબર. તો આપણે આ રીતના આપણે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું, અને આપણે જેટલા બને એટલા જે લોકો ભણી શકતા નથી એને આપણે મદદરૂપ થઈશું. અને તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિઓ હોય કે જે ભણાવી શકે તેમ નથી, બરાબર, તો એ અમારી સંસ્થાનો રૂબરૂ મુલાકાત લઈ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.